એક ટાંકીમાં ભરેલો હતો મિથેનોલ, જ્યારે બીજી ટાંકીમાં ભરેલું હતું પાણી। આ ખુલાસો ત્યારે થાય છે જ્યારે મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચે છે, કેમ કે આરોપીઓના ઘરનું પંચરોજ કામ કરવાનું હતું અને ભાવનગરના લઠ્ઠા કાંડમાં 13 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને હજી અનેક લોકો સારવાર હેઠળ છે। તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના લઠ્ઠા કાંડમાં હવે તપાસ છે તે તેજ થઈ રહી છે, કેમ કે આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમને સોંપી દેવામાં આવી છે અને ડીજીપી GS મલિકે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા IPS ગગનદીપ ગંભીર છે તેમને આદેશ કર્યો હતો કે ભાવનગર જાઓ અને ભાવનગરમાં જે પ્રકારે આ લઠ્ઠા કાંડ થયો છે તેમાં કયા પોલીસ છે તેની ભૂમિકા શું છે, કયા પોલીસવાળા કયા બુટલેગરના સંપર્કમાં હતા, કેટલો હપ્તો લેતા હતા, તમામ વિગતો છે તે એકત્ર કરવામાં આવે અને ત્યાર પછી બની શકે કે ડીજીપી GS મલિક આ મામલે આકરી કાર્યવાહી પણ કરી શકે અને જે આરોપીઓ ઝડપાયા છે તે આરોપીઓમાંથી મુખ્ય આરોપી છે ગૌતમ સોલંકી અને તેના સાથે છે અન્ય આરોપી રહીશ અને અન્ય 2 તેમ સહિત 4 લોકો છે તેમને ભાવનગરના આ ગૌતમ સોલંકીના ઘરે લઈ જવામાં આવ્યા હતા અને બીજા માળ ઉપર તે આ નકલી દારૂ છે તે બનાવતા હતા, જેમાં એક ટાંકીમાં ભરેલો હતો મિથેનોલ, જ્યારે બીજી ટાંકીમાં ભરેલું હતું પાણી અને આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા। પંચરોજ કામ છે તે કરવામાં આવ્યું હતું અને નકલી દારૂની ફેક્ટરી તેમના ઘરના બીજા માળે તે ચલાવતા હતા અને આ મામલે હજી ભાવનગરમાં પણ નકલી દારૂ છે તે ઝડપાઈ રહ્યો છે, કેમ કે વર્તેજ પોલીસ સ્ટેશને સતર્કતાના કારણે વધુ એક આરોપી છે તેને ઝડપ્યો છે જેના પાસે નકલી દારૂ હતો અને જે પ્રકારે હવે મામલો છે તે તૂલ પકડી રહ્યો છે તેણે પોલીસ છે તેની મુશ્કેલીઓ પણ વધારી છે, કેમ કે પોલીસની નિષ્ફળતા આ ભાવનગરના લઠ્ઠા કાંડમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। વિપક્ષમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વાત કરો કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વાત કરો, તેમણે પણ સવાલો ઊભા કર્યા છે કે હજી સુધી SP અને IG તેમના પદ પર કેમ યથાવત છે, કેમ કે 13 પરિવારને આ નકલી દારૂએ બરબાદ કરી નાખ્યો, 13 પરિવારના માળા વિખેરાઈ ચૂક્યા છે અને આ મામલે 21 વ્યક્તિઓના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થયો છે, જેમાંથી 13 આરોપીઓ છે તેની પોલીસે ધરપકડ કરી હતી। 14મા આરોપીની પોલીસે આજે ધરપકડ કરી છે અને જે પ્રકારે હવે આ મામલે ગગનદીપ ગંભીર તપાસમાં આગળ વધી રહ્યા છે તેણે અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે તેનું મુશ્કેલીઓ અને ટેન્શન વધાર્યું છે, કેમ કે ગગનદીપ ગંભીર પોતે એક કડક અધિકારીની છાપ ધરાવે છે અને હવે તે રિપોર્ટ સંપૂર્ણ વિગત મેળવ્યા બાદ કરશે ડીજીપી GS મલિકને અને ત્યાર પછી રિપોર્ટ ગૃહ વિભાગ સુધી જવાનો છે અને ભાવનગરના લઠ્ઠા કાંડમાં હવે એક પછી એક ખુલાસા છે તે પણ સામે થઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।